ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માનીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી જે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્તો હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ અને ઈર્ષા એ 2 માનને આશ્રય રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે એ સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તોય પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 76મું વચનામૃત જે તે થયું. મહારાજ કહે, અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે જે જોવું નહીં, સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. હરે સ્વામીએ વાત કરી છે કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વગાડે ને એક દિવસ આત્માનંદ સ્વામી માદા હતા. તેણે કહ્યું કે શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ એટલે મહારાજ કહે ઓહો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું જે મોટા સાધુમાં અવગુણ પરઠ્યો. ને મુક્તાનંદ સ્વામી જમતા હતા. તે એક જણે એમ ચીત્યું છે આવા મોટા સાધુ આમ કેમ જમે છે. પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે કેટલાક તો ગોપાળન સ્વામીની વાત ખોટી એમ કહેતા. તે ગયા તે પણ દીઠા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ 4 ચોરી કરી જાય છે તેની સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી તેથી ઉપજે જ નહીં એ મૂળ છે. ને ખાવું ઝાઝું નહીં ને ઊંઘવું ઝાઝું નહીં એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત જયત કામમ. ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું ને મનનો વિશ્વાસ ન કરવો તે ઉપર ન કુર્યાત કરહિચિત સખ્યમ
મનસી હ્યનવસ્થિતે યદ વિશ્વમ્ભ્રાત ચિરાચીર્ણમ ચ સ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરય યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી. એ શ્લોક બોલીને કહે, આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે, પછી વાસેથી તો શું થશે? ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુના લક્ષણ કયા છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સ્વામી કહે, વાંચો રુચિનું વચનામૃત. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો, ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ કરવું નથી.